નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુગસ ગામ નજીકથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલમાં નાહવા ગયેલ 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત થતાં પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ સહિત સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના કુંભારવાડા વિસ્તારમાં રહેતો રાજદીપ દીપકભાઈ ચુડાસમા છેલ્લા 1 મહિનાથી પરિવાર સાથે શિનોર તાલુકાના સુરાશામણ ગામ પાસે આંબાવાડી રાખી રહેતો હતો। ગતરોજ પરિવાર સાથે કુકસ ગામ નજીક આવેલી આંબાવાડી ખાતે આંબો વેરવા માટે ગયો હતો। આ દરમિયાન રાજદીપ અન્ય એક કિશોર સાથે નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા માટે ગયો હતો। આ સમયે અચાનક પાણીના તેજ પ્રવાહમાં તે તણાઈ જતા ડૂબી ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો, સ્થાનિક લોકો તેમજ શિનોર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કિશોરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે રાજદીપને સારવાર અર્થે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। કિશોરના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો। કુણાલ દરજી, શિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.